મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ માલવાહક વાહન માટેની જે યોજના છે, જેમાં દરેક ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. મિત્રો, આના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. કેવી રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર તમને આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે iKhedutat.gujarat.gov.in નામની વેબસાઇટ કોઈ પણ એક બ્રાઉઝરની અંદર ઓપન કરી લેવાની છે. અહીંયા તમે નીચે સ્ક્રોલ કરાવશો તો લાભાર્થીની નોંધણી આવો એક વિકલ્પ તમને જોવા મળશે. મિત્રો, આપણે પહેલા જ એક વિડીયો બનાવેલો છે, જેમાં તમને સંપૂર્ણ માહિતી નોંધણી વિશે આપેલી છે, જેમની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એ તમે જોઈ લેજો. આપણે ડાયરેક્ટ લોગિન કરીશું તો અહીંયા તમને લોગિનનો ઓપ્શન જોવા મળશે. એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારે પેજ ખુલશે. તમે જે રજિસ્ટર કરતી વખતે મોબાઈલ નંબર આપેલો છે એ નાખવાનો છે. પાસવર્ડ સિલેક્ટ કરી અહીંયા તમારો પાસવર્ડ નાખવાનો છે. જો તમે પાસવર્ડ ભૂલી ગયા હો તો અહીંથી તમે ચેન્જ પણ કરી શકો છો, પરંતુ તમે ઓટીપીથી પણ અહીંયા આગળ છે એ લોગિન થઈ શકશો. ત્યાર પછી મિત્રો, આ જે કેપ્ચા સિમ્પલ ગણિત હોય છે, એ કેપ્ચા છે એ તમારે અહીં નાખવાના હોય છે અને ત્યાર પછી લોગિનના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો લોગિન થઈ અને આગળ વધીએ. જેવા તમે લોગિન થશો, અહીંયા તમને લોગઆઉટનું ઓપ્શન જોવા મળશે. ત્યાર પછી મિત્રો, તમે જેટલી પણ અરજી કરેલી હશે એ તમને અહીંયા જોવા મળશે. અહીંયા આગળ તમારી સ્કીમની અંદર વિભાગનું નામ, જેમાં મિત્રો આપણે ખેતીવાડીની યોજના સિલેક્ટ કરી અને અહીંયા સર્ચ કરાવવાનું રહેશે. જેવું તમે સર્ચ કરાવશો, નીચે અહીંયા આપણે સ્ક્રોલ કરાવવાનું રહેશે. મિત્રો, આપણે સ્માર્ટફોનની ખરીદીનો વિડીયો બનાવેલો છે. ત્યાર પછી એક સોલાર પાવર કિટનો વિડીયો બનાવેલો છે, ટ્રેક્ટરનો વિડીયો બનાવેલો છે. તો આની પણ લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાંથી તમે જોઈ લેજો. આજે આપણે વાત કરીશું માલવાહક વાહનની. મિત્રો, અહીંયા આગળ તમને દસ્તાવેજ, જેમાં તમારું આધાર કાર્ડ, દિવ્યાંગ હોય તો એમનું પ્રમાણપત્ર, સંયુક્ત ખાતેદાર હોય તો એમનું બાંહેધરી પત્ર, જાતિ પ્રમાણપત્ર જો તમને લાગુ પડતું હોય તો, બાકી બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક. તો આટલા ડોક્યુમેન્ટ છે તમારે આપવાના છે. આનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. ત્યાર પછી મિત્રો, અહીંયા આગળ અરજીની તારીખ તમે જોઈ શકો છો. 24/4/2025 થી 15/5/2025 સુધી તમે અરજી કરી શકો છો. અહીંયા આગળ અરજી કરોના ઓપ્શન ઉપર તમે ક્લિક કરી અરજી કરી શકો છો. તે પહેલાં મિત્રો, આપણે અહીંયા આગળ એક વધુ જુઓ એ માહિતી આપણે જોઈ લઈએ. તો એના ઉપર આપણે ક્લિક કરીશું. અહીંયા તમે જોઈ શકો છો, વધુમાં વધુ તમને 75,000 રૂપિયા સુધીની સહાય છે એ મળી શકે છે. બાકી મિત્રો, જે સામાન્ય કેટેગરીના ખેડૂતો છે તો એમને 50,000 રૂપિયા સુધીની જે સહાય છે એ મળવાપાત્ર રહેશે. તો અહીં મિત્રો તમે વાંચી શકો છો કે જે કેરેજ વાહન છે એ 600 કિલોગ્રામથી 1500 કિલોગ્રામ, એટલે કે અહીંયા આપણે ભારની ક્ષમતા છે એ તમને બતાવવામાં આવી છે. તો એ પ્રકારે તમારે જે પણ વાહન ખરીદવું હોય એ પ્રમાણે તમારે અહીંયા આપણે અરજી કરવાની રહેશે. તો મિત્રો, અહીંયા અરજી કરોના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો, તમે જોઈ શકો છો કે અહીંયા તમે જે પણ રજિસ્ટ્રેશન કરતી વખતે ડિટેલ આપેલી હશે એ ડિટેલ તમને અહીંયા જોવા મળશે. ત્યાર પછી મિત્રો, જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો, તમે જોઈ શકશો કે બેંક ડિટેલમાં આવી જશો. અહીંયા તમારો આઈએફએસસી કોડ નાખી નંબર ચકાસો કરશો એટલે બેંકનું નામ આવી જશે. ત્યાર પછી જિલ્લો, બ્રાન્ચ એ બધું તમારે સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમારો ખાતા નંબર નાખવાનો છે. એ જ ખાતા નંબર ફરી પાછો તમારે આ ખાનામાં લખવાનો રહેશે. અરજદારનું બેંકમાં જે પ્રમાણે નામ હોય એ રીતે ઇંગ્લિશમાં લખવાનું છે અને એ જ રીતે તમારે એડ્રેસ છે અહીંયા લખી દેવાનું છે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. મિત્રો, જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો, જમીનની વિગત તમે જોઈ શકો છો. અહીંયા આગળ રજીસ્ટર કરતી વખતે તમે જે પણ રીતે જમીનની વિગત આપેલી હશે એ તમામ ડિટેલ તમને જોવા મળશે. તમારે માત્ર અહીંયા ટિક માર્ક કરવાનું છે અને સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો, અહીંયા આગળ થોડો પ્રોબ્લેમ છે એ આવી શકે છે. તમે જોઈ શકો છો કે તમારું ખાતું મળેલ નથી એવું બતાવે છે, પરંતુ મિત્રો તમે 1-2 વખત થોડી રાહ જોઈ અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરશો તો તમે જોઈ શકશો કે અહીંયા આગળ ચેન્જ છે એ થઈ જશે. તો એ મિત્રો તમે જોઈ શકો છો, દસ્તાવેજની વિગતમાં તમે એ સ્ટેપમાં આવી ગયા છો. પરંતુ મિત્રો, અત્યારે છે તમારે કોઈ દસ્તાવેજ છે એ અપલોડ કરવાના નથી હોતા. તમારે ફાઇનલ સેવ અથવા તો સબમિટ છે એ આપી દેવાનું હોય છે. જો તમારે અરજી છે એ થોડા સમય પછી કરવી હોય તો તમે સેવ તરીકે ડ્રાફ્ટમાં મૂકી શકો છો. બાકી તમારે ફાઇનલ તો સબમિટ જ આપવાનું રહેશે. તો એ તમે આપી દેજો. ત્યાર પછી તમારી અરજી છે એ અહીંયા કન્ફર્મ થશે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર અરજી કરવા વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો.
વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।